બોલીએ કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય। સતગુરુ દેવ કી જય। વ્યાસ ભગવાન કી જય। સુખદેવજી મહારાજ કી જય। ગુરુદેવી માત કી જય। નમઃ પાર્વતી પતય મહાદેવ। સતગુરુની કૃપાથી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી ભગવાન રામની દયાથી કાળિયા ઠાકરની કૃપાથી આજ વડગામા પરિવારને આંગણે શ્રીમદ ભાગવતજી પધાર્યા છે। ભગવાન શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરૂપ જેનો 10મો સ્કંધ એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે એવા સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલ અમૃતના ફળ સમાન શ્રીમદ ભાગવતજી અહીં પધાર્યા। સમગ્ર પિતૃઓના મોક્ષાર્થ ગતમાં આત્માઓના કલ્યાણર્થે અને ઉપસ્થિત તમામ ભક્તોના આત્માના કલ્યાણર્થે શ્રીમદ ભાગવતનું વાંચન કરવા આપણે જઈ રહ્યા છીએ। આજ અમૂલ્ય લાવો આપણને આ વરિયા પ્રજાપતિ વડગામા પરિવારે આપ્યો છે। ભગવાનની કૃપા હોય ત્યારે 5 નામ પરમાત્માના આપણે લઈ શકીએ, એના ગુણગાન ગાઈ શકીએ। ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રથી ભરપૂર અને 24 અવતારની કથા જેમાં સમાયેલી છે। ખગોળ છે, ભૂગોળ છે, વિજ્ઞાન છે, જ્ઞાન છે, સાંખ્ય છે, પણ એમાંથી આપણે જેટલું જરૂરી છે એટલું લેતા જાઓ। ખગોળ ભૂગોળ એ જેને માટે વિદ્વાનો માટે જરૂરી છે। ભક્ત કોટી આત્માઓને માટે જે કથાઓ એ કથાઓ આપણે લેતા જશું। આ ભાગવતજીનો શુભ પ્રારંભ ભાગવત મહાત્મયથી આપણે કરી રહ્યા છીએ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ। ગજાનંદ મહારાજની આપણે સ્તુતિ કરી, કારણ કે એને પ્રથમ સ્થાન મળ્યું છે। પહેલો શ્લોક આપણે ભગવાન શિવજીના પુત્ર ગજાનંદ મહારાજનો કર્યો, પછી ભગવાન કૃષ્ણના 2 શ્લોકો સુપ્રસિદ્ધ આપણે કીધા। ભાગવત મહાત્મ્યની શરૂઆત સચ્ચિદાનંદ રૂપાય એવા પરમાત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું જે કારણ છે, ત્રાપ ત્રય વિનાશા, આદિ વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના જે તાપ છે એનું જે શમન કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણે બધા હૃદયથી નમસ્કાર કરશું। 2 મિનિટ એ કૃષ્ણને આપણે યાદ કરીએ। એક
મહાત્માની શરૂઆત કરીએ પહેલાં 2 મિનિટ ધૂન, પણ આ ધૂન છે ને આપણે 7 દિવસ લેવાની છે અને બહુ સરળ શબ્દો છે, બધા યાદ રાખી રહેવાનું છે. ગોકુળિયામાં જાતા, બોલો એટલે તમને યાદ રહી જાય. ગોકુળિયામાં જાતા, ગોકુળિયામાં જાતા, યમુનાજીમાં નાતા, યમુનાજીમાં નાતા, ગોવિંદના ગુણ ગાતા. હાવ સરળ છે. આ ધૂન આપણે લેવાની છે સરસ રીતે. 2 મિનિટ. કે ગોકુળિયામાં જાતા અમે યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, કૃષ્ણ કૃષ્ણ ગાતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, કૃષ્ણ કૃષ્ણ કહેતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, કૃષ્ણ કૃષ્ણ ગાતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, ભયા ગાતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, હૈયા ખાતા. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. એ કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. ગોકુળિયામાં જાતા યમુનાજી મનાતા, ગોવિંદના ગુણ ગાતા, હૈયા ખાતા. દ્વારકામાં જાતા રણ છોડના ગીત ગાતા, ગુમતીજી મનાતા, હૈયા ગાતા. દ્વારકામાં જાતા અમે ગોમતીજી મનાતા, રણછોડના ગીત ગાતા, હૈયા ખાતા. દ્વારકામાં જાતા અમે ગુમતીજી મનાતા, રણ છોડના ગીત ગાતા, હૈયા ગાતા. દ્વારકામાં જાતા અમે ગોમતીજી મનાતા, રણછોડના ગીત ગાતા, હૈયા ખાતા. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમે કૃષ્ણ કૃષ્ણ
કાળિયા ઠાકર અખિલ બ્રહ્માંડના માલિકના ગુણગાન ગાવા માટે થઈને આપણે બેઠા છીએ. એ શ્રીમદ ભાગવત 18 પુરાણ ભગવાન વેદવ્યાસની રચના અને 18 પુરાણનું એક પુરાણ એટલે ભાગવત. મદ્વયમ બહદ્વયમ બોત્રયમ વચતુષ્ટયમ અનાપલિંકુસ્કાની એતાની પુરાણાની પ્રચક્ષત એતાની પુરાણાની પૃથક. આ 18 પુરાણ આપણા બહુ એક જ શ્લોકની અંદર 18 નામ સમાઈ ગયા. આ ભારતના ઋષિઓની અને આ કવિઓની લખવાની જે મેથડ, જે સમજાવવાની સમજવાની, એક શ્લોકમાં 18 પુરાણના નામ આવી ગયા. મદ્વયમ ભદ્વયમ, ભના શબ્દથી શરૂ થતા 2 ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. મૌ પર બે એમનું માઇકે ચોખ્ખું કરજો હોય મને શ્લોકો. અદાનું માઇકે છે ને ચોખ્ખું કરી નાખજો. મદ્વયમ મૌ પર પણ 2 મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, માર્કંડેય પુરાણ, બત્રયમ બોત્રયમ. બ્રહ્મ ઉપર 3 પુરાણ આપણે આવ્યા છે: બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને બ્રહ્મ પુરાણ. વચતુષ્ટયમ, વ નામના 4 પુરાણ છે: વિષ્ણુ પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, વરાહ પુરાણ, વાયુ પુરાણ અને વાયુ પુરાણ. અનાપલિંકુસ્કાની, અ એટલે અગ્નિ પુરાણ, ના એટલે નારદ પુરાણ, પ એટલે પદ્મ પુરાણ, લ એટલે લિંગ પુરાણ, ગ એટલે ગરુડ પુરાણ, કુ એટલે કુર્મ પુરાણ, સ્ક એટલે સ્કંદ પુરાણ. આપણી બહુ ટૂંકમાં 18 પુરાણને યાદ રાખવાનો, એક શ્લોક યાદ રાખવો એટલે 18 પુરાણના નામ યાદ. એમાં શ્રીમદ ભાગવત છે એ ભક્તિ પ્રધાન પુરાણ છે. વારંવાર સ્તુતિઓ આવે, વારંવાર પ્રાર્થનાઓ પ્રાર્થનાઓ પ્રાર્થનાઓ. પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત આ વડગમા પરિવારને આંગણે પધાર્યા છે. પધાર્યા છે એટલા માટે કહું છું કે કોઈ એમ વિચાર કરે કે હું પૈસા ખર્ચી અને કથા કરી લઉં તો એ બહુ કંઈ શક્ય છે નહીં. એની કૃપા હોય, યત્ન, ઈચ્છા અને અનુગ્રહ 3 ભેરા થાય ત્યારે કાર્ય પરિપૂર્ણ થાય. માણા ઈચ્છા કરે, પછી એના માટે યત્ન કરે, પણ એમાં પરમાત્માનો કાળિયા ઠાકરનો અનુગ્રહ ભળે તો કાર્ય પરિપૂર્ણ થાય. માણા ઈચ્છા કરે કે મારે આમ કરવું છે, પણ ઈચ્છા પૂરી ત્યારે થાય જ્યારે પરમાત્માનો અનુગ્રહ ભળે. એનો એક દાખલો આપો એટલે સમજાય. મારાથી જેટલા બનશે એટલા દાખલા આપીને સમજાવવાની કોશિશ કરીશ. 18 શ્લોક ભાગવતના તમારે ભૂદેવ વાંચશે. 18,000 શ્લોકનું વાંચન પિતૃઓને અને આજે વાંસની અંદર જે ગત આત્માઓ, ભક્ત પ્રધાન આત્માઓ હોય આવી અને વાસ કર્યો હોય છે, ઝવેરામાં વાસ કર્યો હોય છે, બીજું અનેક સૂક્ષ્મ રીતે આમાં કોઈ આત્માઓ આવીને વિસાય છે, એમને માટે જે 18 શ્લોક એ આત્માથી આત્માની ભાષા જાણતા હોય એ મારા ભૂદેવ 18,000 શ્લોક વાંચે. હું એના ઉપર વક્તવ્ય આપે અને એ વક્તવ્યમાં જેટલું બનશે એટલું સરળ કરી અને તમારી સમક્ષ બોલીશ. જોકે આમ તો મોટા ભાગનો પરિવાર બધા આપા વિહામણ પાડિયાદનો સેવક અને કાઠિયાવાડની આરે સંકળાયેલા, એટલે બહુ મારી ભાષામાં વાંધો નહીં આવે. નહીં તો અમદાવાદી ભાષા અને અમારી ભાષા થોડીક અલગ પડે, પણ લગભગ સરળતાથી સમજાઈ જશે. યત્ન, ઈચ્છા અને અનુગ્રહ 3 ભેળા થાય ત્યારે કાર્ય પરિપૂર્ણ થાય. એનો દાખલો, આપણા ઘરમાં લાઇટ હોય, પંખો ન હોય, એસી ન હોય તો હવા ઠંડક ન મળે. લાઇટ છે પણ પંખો ન હોય તો હવા ન મળે, એસી ન હોય તો ઠંડક ન મળે. પંખો હોય, એસી હોય અને લાઇટ ન હોય
તોય નકામનું, તોય હવા ન મળે. હવે પંખોય હોય, એસી હોય અને લાઇટે હોય. લાઇટ હોય, પંખો હોય, એસી હોય અને એ ટાણે આપણને હાથ મોઢાનો ટાઢિયો તાવ આવ્યો હોય ને 4 ગોદડા ઓઢીને સૂતા હોય તોય હવા ન જડે. એ તો પરમાત્મા લાઇટ આપે, પંખો આપે, એસી આપે, એની હારોહાર નિરોગી શરીર આપે તો આ બધાય આપણે લાભ લઈ શકાય. એમ માણસ યત્ન કરે, ઈચ્છા કરે, પણ એમાં પરમાત્માનો અનુગ્રહ ભળે, એની દયા ભળે, એની કૃપા ભળે, ત્યારે ભાગવતજી પધારે છે. એવા ભાગવતજી પ્રસન્ન થઈ એના વડગામા પરિવારને આંગણે પધાર્યા છે. કાળિયા ઠાકરની અસીમ કૃપા ઉતરી, પિતૃઓની અસીમ કૃપા ઉતરી કે ભાગવતજી પધાર્યા છે. સગા વાલા બેનું દીકરીઓ ભાણેદડા કુટુંબ પરિવાર બધો ભેળો થાય, ભોજન કરશે, સાથે જમશે. એમાં ન જાણે કિસ રૂપ મેં નારાયણ આ જાય, ક્યાં રૂપમાં નારાયણ કંઈ આવીને ઉભા રહીએ એ દુનિયામાં કોઈને ખબર પડતી નથી. કંઈ એમાં ક્યાં સ્વરૂપે આવી જાય. એવા ભાગવતજી નો પ્રારંભ મહાત્મયથી કરીએ છીએ. કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ મહાત્મયથી થાય. મહાત્મયનો હાવ આપણો કાઠિયાવાડી શબ્દો છે માયતમ. ભાઈ ગંગામાં નાવાનું માયતમ હું, કિશોરભાઈ આ માયતમ, કે ભાઈ જમનામ નાવાનું માયતમ હું, આપણો કાઠિયાવાડી શબ્દ માયતમ. ભાઈ ગિરનારની યાત્રા કરવી છે તેનું માયતમ હું, ભવનાથની યાત્રા કરવી છે તેનું માયતમ હું. એ શું માતમ? એ જે ભાગવત છે એનું મહાત્મય શું? તો 3 કથાઓ અહીં આપી છે અને 3 કથાઓ સુત પુરાણીજી નૈમિષ્યારણ્યની અંદર 88,000 ઋષિઓ બેઠા છે એની સમક્ષ સુત પુરાણીજી વર્ણવે છે. નૈમિષ્યારણ્યની અંદર 88,000 ઋષિઓ સત્ર કરવા માટે તેને બેઠા છે. અઠ્યાસી 88,000 ઋષિઓ નૈમિષ્યારણમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ફરીવાર સતયુગ આવશે. કારણ કે નૈમિષ્યારણ્ય એવું રણ્ય છે, એવું વન છે કે એના એરિયાની અંદર, એના સીમાડાની અંદર કળજુગ પ્રવેશી શકતો નથી. એટલે 88,000 ઋષિઓ નૈમિષ્યારણ્યની અંદર રહીએ છે. અહીં આપણે 7 અરણ્ય છે, પણ 4 ખૂબ પ્રખ્યાત છે. ચંપારણ્ય, નૈમિષ્યારણ્ય, દંડકારણ્ય. ભગવાન રામદેવ વનમાં ગયા હતા એને દંડકારણ્ય કહેવામાં આવે. આવા નૈમિષ્યારણ્યની અંદર 88,000 ઋષિઓના અધિપતિ એવા સોનક એ સુત પુરાણીને કહે છે કે સુત પુરાણી બધાય શાસ્ત્રનો સાર આવી જાય એવું કોઈ શાસ્ત્ર તમે અમને સંભળાવો. સુત પુરાણી કહે છે કે હે સોનક, એ કંઈ જરા ચોખવટ કરી દઉં, બધું લાઈવ છે. ઘણી વખત મનની અંદર એમ હોય ઘણા ને ભાઈ વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ જ બેસે, બ્રાહ્મણ હોય તો જ કથા વંચાય, બ્રાહ્મણ વાંચે તો જ પિતૃને પહોંચે, આવી માન્યતા હોય છે. ઉત્તમ છે. જેમ સાહિત્ય તારણોને વરેલ છે, વદન સાધુને વેર્યું છે, એમ શ્લોકબદ્ધ જે કંઈ શાસ્ત્રો છે બ્રાહ્મણોને વરેલા છે, સ્પષ્ટ ઉચ્ચારણવાળા. પણ આ કથાના પ્રારંભમાં જ આપણે આ ચોખવટ કરી લઈએ કે આ સુત પુરાણી છે એ 88,000 ઋષિઓની સમક્ષ ભાગવત વાંચે છે. અને 3જા અધ્યાયની અંદર સુત પુરાણી પોતે એમ બોલ્યા છે કે હું વિલોમ જાતિનો હોવા છતાં ભાગવત વાંચું છું. લોમ, પ્રતિલોમ, અનુલોમ, વિલોમ આવી જાતિઓ થાય. ઉચ્ચ જાતિનો પુરુષ, નીચ જાતિની સ્ત્રી, નીચ જાતિનો પુરુષ, ઉચ્ચ જાતિની સ્ત્રી,
એનાથી જે સંતતિ ઉત્પન્ન થાય એને લોમ વિલોમ અનુલોમ પ્રતિલોમ એમ કહેવામાં આવે. અહીંયા સૂતપુરાણી એમ કહે છે કે હું સૂત. હવે સૂત એટલે શું, હું તમને સમજાવવા માટે થઈને એક દ્રષ્ટાંત દઉં તો તમને ખ્યાલ આવી જાય. દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણ જ્યારે મત્સ્યોદન કરવા ઉઠ્યો ત્યારે દ્રૌપદીએ પડકારો કરીને કીધું તું પોતાના પિતાશ્રીને, હે પિતાશ્રી એને હેઠો ઉતારો, એ શુદ્ધ પુત્ર છે, હું નહીં પરણું. બ્રાહ્મણ હોત તોય પરણત, ક્ષત્રિય હોત તોય પરણત, પણ એ શુદ્ધ પુત્ર છે એટલે હું નહીં પરણું એમ કરીને કર્ણને હેઠો ઉતાર્યો હતો. દ્રૌપદીએ ના પાડી હતી. તો આ સુત પોતે એમ કે છે કે વિલોમ જાતિનો હોવા છતાં મારી માથે ભગવાનની કૃપા છે કે હું ભાગવત વાંચું છું. તો બધાને અધિકાર છે, એના નીતિ નિયમથી વાંચીએ તો બધાને અધિકાર છે. સૂત પુરાણી જો વાંચી શકતા હોય, આ સૂત પુરાણી 88,000 ઋષિઓની સમક્ષ ભાગવત નું પાન કરાવવા માટે થઈને બેઠા છે. નેમિષ્યે સુતમાસિના અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સોનકો બ્રવીત નેમિષ્યે સુતમાસિના. આશીનમ નેમિષ્યારણ, દંડકારણ્યન, કામદારણ્યન અને ધર્મારણ્ય, આ બધા અરણ્યો વખણાણા છે. એમાંના નેમિષ્યારણ્યની અંદર સૂત બેઠા છે અને સોનક એને પ્રશ્ન કરે છે કે મનને શાંતિ મળે અને આત્માનું કલ્યાણ થાય એવા બધા જ શાસ્ત્રોનો સાર એવું તમે એમને શાસ્ત્ર સંભળાવો. સૂત પુરાણી કહે છે કે સોનક, ભગવાન વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત એ એવું શાસ્ત્ર છે કે જે સાંભળી અને રાજા પરીક્ષિત મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા. એનું માતમ એવું છે, એને માટે કથા કહે છે કે રાજા પરીક્ષિતને, એની આખી કથા આગળ પર આવશે ત્યારે આપણે લેશું. એને જે સટપટ થયો ને એ બધી કથા ભાગવતની શરૂઆતમાં આવશે. ભાગવત કહેવા માટે થઈ અને જ્યારે સુખદેવજી મહારાજ બેઠા છે ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. હજી કથા શરૂઆત નથી થઈ. ગંગાના તીરે સુખદેવજી મહારાજ પરીક્ષિતને મોક્ષ અપાવવા માટે થઈ અને કથા કહેવા બેઠા છે. કથાની શરૂઆત નથી થઈ પણ તૈયારી બધી થઈ ગઈ. એમાં દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. સુખદેવજી મહારાજને આવીને પહેલા તો પ્રણામ કર્યા. ઘણા પ્રણામ કરતા હોય એનો આપણે કાઠિયાવાડી દુઓ છે કે નમન નમન મેં ફેરે હે બોત નમે નાદાન. પ્રણામ તો ઘણાય કરતા હોય પણ કે કારણે કરે, ક્યાં હેતુ એ કરે એના પર બહુ મોટો આધાર હોય. કોઈ નિષ્કામ ભક્તિ કરે, કોઈ પણ પ્રકારના હેતુ વિના પરમાત્માને પ્રણામ કરે અને કોઈ અનેક પ્રકારના હેતુ લઈને પરમાત્માને પ્રણામ કરતા હોય તો ઓલે મનમાં દાંત કરતો હોય. કારણ કે આપણે તો ભગવાન એવો જોઈએ ને કે આપણે કામ કરી દેવો જોઈએ. જો 3 દી કામ ન કરે સોથી દે ભગવાન બદલાવી નાખીએ. આપણે તો ભગવાન એવો જોઈએ કે 3 દીમાં કામ કરી દેવો જોઈએ. 3 દીમાં કામ આપણું ન કરે ને તો ચોથે દે બીજો ભગવાન. દ્વારકા સુદામાજી ગયા અને કૃષ્ણ ધડ્યા હામાં તેડવા. આ બધાને ખબર છે. કૃષ્ણ હામાં ધડ્યા તેડવા શું કરવા? ભગવાન કૃષ્ણને ખ્યાલ હતો કે સુદામા અજાતિ બ્રાહ્મણ છે, માગવાનો કાંઈ નથી, કોઈ દી માગતો નથી, કોઈ પાસે માગ્યું નથી, માગવાનું નથી, એટલે હામો તેડવા માટે થઈને ધડ્યો. આપણે જઈએ એટલે દોડતો નથી. શું કરવા એને ખબર છે કે આ લિસ્ટ લઈને આવે, ફરફરીઓ લઈને આવે, આ કરી દે, ઓલું કરી દે, ઓલું કરી દે, કેટલી ને કેટલી માગણી સતત કાળિયા ઠાકર પાસે આપણે
કરતા હોઈએ, નમસ્કાર એટલે જ કરતા હોઈએ. નિષ્કામ ભક્તિ બહુ ઓછામાં આવે છે. નિષ્કામ ભક્તિ જેનામાં આવે કોઈ પણ કામ ના નહીં. મારા બાપ તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. હાનિ લાભ જ હપજ જે કંઈ મળે તને એક વખત ગમ્યું, હે કાળિયા ઠાકર મને 20 વખત ગમ્યું. આવી જે નિષ્કામ ભક્તિ ઉત્તમ ભક્તિ છે. દેવતાઓ કુંભ લઈને આવ્યા. સુખદેવજી મહારાજ વિચાર કરે, અતિ સ્વાર્થી છે. દેવતાઓને તુલસીદાસજી મહાત્મા અતિ સ્વાર્થી કીધા. અતિ સ્વાર્થી છે, સ્વાર્થ વિના પગલું ભરે નહીં. અને આવડો મોટો અમૃતનો કુંભ લઈને આવ્યા. નક્કી વાતમાં કંઈક આપણે ન કઈ ફલાણો ભાઈ કોઈ દી ઘેરે આવે ને આજ આવ્યો, નક્કી કંઈક કામ હશે. કારણ કે અમુકના પગલાં વર્તાય દે હું કામે આવ્યા છે. તમને કોઈ દી મેસેજ ન કરતા હોય ને ઉપરા ઉપર 2-3 મેસેજ કરે ને, ભાઈ કેમ છે, માજીને કેમ છે, બાલ બચ્ચા શું કરે, એટલે માની લેવાનું કે આમાં કાંઈક રહસ્ય છે. આ 6 મહિના થયા કેમ છે નહોતો પૂછતો ને હવે મીંડો પૂછવા. બહુ એક બહુ જૂની વાત છે. વેપારીની દુકાને એક વ્યક્તિ આવી અને સુંદર મજાના ભીંડા મૂક્યા હતા. થેલી મૂકી. વેપારીને કે આજે જ ઉતર્યા ભીંડા મારા ખેતરમાં થયા છે, સરસ મજાના થયા. મને એમ થયું શેઠને આપી આવું. શેઠે કીધું એ ઓલા ખૂણામાં રાખી દે, ઓલા ખૂણામાં રાખી દે. થેલીને રાખી દીધી, વયો ગયો. શેઠાણીએ કીધું કે આ સરસ મજાના ભીંડા આવ્યા છે, ભીંડાનું શાક કરજો. ના 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 ના, ભીંડા રાતે વાહીમાં લાગે, બહુ ભીંડા બહુ ન ખવાય, ભીંડા નહીં, બીજું કંઈક શાક કરી નાખો, બીજું કંઈક શાક કરી નાખો. ન કરવા દીધું. સવારમાં દુકાન ખોલીને શેઠ બેઠા હતા, ત્યાં ઓલો ભીંડાવાળો આવ્યો. શેઠ એક કામ છે. શું? 100 રૂપિયા આપો ને, જુનાગઢ જવું છે, કરોડ લેવા જવું છે. શેઠ કે એ તારા ભીંડા પડ્યા જોરિયા, તું ભીંડા લઈને આવ્યો ને તેને મને ખબર હતી કે આ કાલ કંઈક બીજું લઈને જ આવશે. અમુકને અગાઉ ખબર પડી જાય કે આ હું કરવા આવ્યો, શા માટે આવ્યો. સુખદેવજી મહારાજ વિચાર કરે, દેવતાઓ આવ્યા એ અમૃતનો કુંભ લઈ. કારણ કે તુલસીદાસજી મહાત્મા કહે છે, સુર નર મુનિ સબ કી રીતિ, એ સ્વાર્થ લાગી કરઈ સબ પ્રીતિ. સુર નર મુનિ સબ કી રીતિ, એ સ્વાર્થ લાગી કરઈ સબ પ્રીતિ. તુલસીદાસજી કહે છે, સુર નામ દેવતાઓ, નર નામ મનુષ્યો, આ બધા મુનિઓ તપસ્વીઓ સ્વાર્થ સુધી પ્રીત કરે છે. નકઈ દેવતાઓનો કઈ સ્વાર્થ હોય. સુખદેવ મહારાજ પૂછે છે કે હે દેવતાઓ, અમૃતનો કુંભ લઈને કેમ આવ્યા? મહારાજ અમારી માથે એક દયા કરો. તમે જે કથા પરીક્ષિતને ગંગાને કાંઠે સંભળાવવાના છો, એ કથા તમે દેવલોકમાં આવી અને અમને સંભળાવો. એ ભાગવત અમને સંભળાવો, એ ભગવાનનું ચરિત્ર અમને સંભળાવો, અને એના બદલામાં અમે પરીક્ષિતને અમૃત પાઈએ. સુખદેવજીએ કીધું કેમ? કે પરીક્ષિતને શ્રાપ છે. 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો, પરીક્ષિતનું મૃત્યુ થવાનું. તો અમે અમૃત પાઈ દઈએ, પરીક્ષિતનું મૃત્યુ ન આવે. પરીક્ષિત અમર થઈ જાય. સુખદેવજી મહારાજ કહે, દેવતાઓ હવે એ મારા અધિકારની વાત રહી નથી.
હવે તો કથાની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. હવે તો પરીક્ષિત કીએ કે મારે અમૃત પીવું છે અને એના બદલામાં હે દેવતાઓ તમે મુનિને કથા કરવા તેડી જાઓ તો હું આવી શકું. એ તમે પરીક્ષિતને પૂછો. દેવતાઓ પરીક્ષિત રાજાને વિનંતી કરે છે કે હે રાજા પરીક્ષિત, અમે તમને અમૃત પાઈએ, તમે અમર થઈ જાઓ. સુખદેવજી મહારાજ ઇન્દ્રલોકમાં આવી, દેવલોકમાં આવી અને કથા કરે, ભાગવત કથા કરે. એટલે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને એટલું પૂછ્યું કે હે મહારાજ, પહેલાં તમે મને ભેદ કહી દો, કથા સાંભળવાથી શું થાય અને અમૃત પીવાથી શું થાય? આ બે વચ્ચેનો ભેદ કયો? કથા સાંભળવાથી શું બને, અમૃત પીવાથી શું બને? સુખદેવજી મહારાજે કીધું કે હે રાજા પરીક્ષિત, કથામૃત પીવાથી તને મૃત્યુ નહીં આવે એવું નહીં માનતો. અમૃત પીશ, અમર થઈ જાય, મૃત્યુ નહીં આવે. કથામૃત પીશ તો મૃત્યુ નહીં આવે એવું નથી, મૃત્યુ આવશે. પણ ભેદ એટલો છે કે અમૃત પીવાથી તું અમર થઈ જાય પણ અભય નહીં થાય. અમર થઈ જાય, મરે હી નહીં, પણ અભય નહીં થાય, અભયત્વ નહીં આવે. કથા સાંભળીશ, મોત આવશે, તક્ષક આવશે, તક્ષક તને કરડશે, તારું મૃત્યુ થાય, પણ તારું મૃત્યુ એ મૃત્યુ નહીં હોય તો અભય થઈ ગયો હોય. તારા તમામ પ્રકારના ભય ટળી ગયા છે, તને મોતનો પણ ભય રહે નહીં. હવે તારી મરજી, અમૃત પીવું તારી મરજી અને કથામૃત પીવું હોય તો તારી મરજી. રાજા પરીક્ષિતે કીધું કે હે મુનિ, ભયભીત થઈ અને મરીએ ન હગીએ એવું જીવન જીવવા કરતા તો અભય થઈ અને મરી જાય એ વધારે ઉત્તમ છે. ફફડી ફફડીને જીવવું, બી બીન જીવવું, હે મેરા હે મેરા. માટે દેવતાઓને પગે લાગીને કીધું હે દેવતાઓ, તમે અમૃતનો કુંભ લઈ અને તમે જે રીતે આવ્યા છો એ રસ્તે પાછા જાઓ. મારે કથામૃત પી અને અભય થઈ જવું છે. દેવતાઓ પોતાનો અમૃત કુંભ લઈને પાછા ગયા છે. સુત પુરાણી કહે છે હે સોનક, આ શ્રીમદ ભાગવત 18 પુરાણમાં ઉત્તમ પુરાણ, પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત કથા છે. ભગવાન વેદવ્યાસની, લોકોક્તિ તેમ કે છે ભગવાન વેદવ્યાસની આ છેલ્લી રચના છે ભાગવત. ભગવાન વેદવ્યાસે 4 વેદનો વિસ્તાર કર્યો, 4 શિષ્યોને 4 વેદ ભણાવ્યા. એ પછી 18 પુરાણની રચના કરી, છતાં હૃદયની અંદર શાંતિ નહોતી. ત્યારે એક વખત નારદ મુનિ ભગવાન વેદવ્યાસની પાસે આવે છે. આ સુતપુરાણી કહે છે સોનકને કે સોનક, ભાગવત કેમ રચાણું, ભાગવત રચવા પાછળનું કારણ શું, એ હું તમને વર્ણવીને કહું છું. ઉદ્વેગ છે વ્યાસના મનની અંદર. 18 પુરાણ લખ્યા, 4 વેદનો વિસ્તાર કર્યો, છતાં મનની અંદર શાંતિ નથી. એટલે નારદ મુનિએ આવી અને ભગવાન વેદવ્યાસને કીધું છે કે વેદવ્યાસ, તમારા જેવો મુનિ આટલો બધો ઉદ્વેગમાં કેમ, આટલો બધો ચિંતામાં કેમ? નારદ, મેં 18 પુરાણની રચના કરી પણ હજી કંઈક ખૂટે છે.
કાંઈક ખૂટતું હોય એવું લાગે. અને તમે પોતપોતાના જીવનમાં નજર નાખજો ભાઈઓ બહેનો, ગમે એટલું મળે, ગમે એટલું મળે, પુત્ર પરિવાર ધન દોલત પૈસો માયા સંપત્તિ પદ પ્રતિષ્ઠા, છતાં અંદર એમ કંઈક લાગશે કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. ડુંગરેજ બાપા બહુ સારી એક વાત કહેતા, બહુ સારું ડુંગરેજ બાપા કહેતા કે જ્યારે અને જેટલું પણ કોઈ પણને આ જગત મળે છે ને એ અધૂરું જ મળે છે, કોઈને પૂર્ણ દુનિયા મળતી નથી. અહીં કોઈને ધન મળે તો પુત્ર નથી, પુત્ર મળે તો ધન નથી, ધન છે પુત્ર છે તો શરીરનું સુખ નથી, શરીરનું સુખ છે તો બેન દીકરીનું સુખ નથી, બેન દીકરીનું સુખ છે તો હગાવાલાનું સુખ નથી. કાંઈક ને કાંઈક ખૂટે 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 ને ખૂટે. આ જગત જેને જેને મળે છે ને અધૂરું જ મળે છે, અને પરમાત્મા જેને જેને મળ્યો છે એને પૂરો જ મળ્યો છે. પરમાત્મા ક્યારે અધૂરો મળતો નથી. જેને મળ્યો એને પૂરો મળ્યો. મીરાને મળ્યો પૂરો મળ્યો, નરસિંહને મળ્યો પૂરો મળ્યો, વિહામણ આપાને મળ્યો પૂરો મળ્યો, આપા ગીગાને મળ્યો પૂરો મળ્યો. જેને જ્યારે જ્યારે મળ્યો એને પૂરો મળ્યો છે. જગત જેને જેને મળ્યું છે એને અધૂરું જ મળ્યું છે, કારણ કે આ જગત પૂર્ણ છે જ નહીં. ગીતાની અંદર ભગવાન કૃષ્ણે કીધું છે કે અર્જુન અસુખમ ઇમમ લોકમ, આ લોક છે ને અસુખ વાળો છે, અહીં પૂર્ણ સુખ કોઈને છે જ નહીં. સુખ માની રહ્યો, જે મળ્યું છે ને એને સુખ માની અને રહ્યો. આપણે એમાં સુખ ગોતી લેવાનું છે, અને પરમાત્મા જેને જેને મળ્યો છે ને એને પૂરો જ મળ્યો છે. વ્યાસ કહે છે નારદ મને કંઈક ખૂટે છે. આટલું લખ્યું હોવા છતાં કંઈક ખૂટે. એટલે નારદે કહે છે હે ભગવાન વેદવ્યાસ, તમે પરમબ્રહ્મ પરમાત્માના ગુણગાન ગાતા, ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા એ ગ્રંથની રચના કરો, એના ચરિત્રનું વર્ણન કરો, એની લીલાનું વર્ણન કરો. બધા રાખી દે, થોડીક બધી વાર લાગે. આપણે યાત્રામાં ઘણી બધી વાર લગાડી ને એટલે થોડુંક આદે તો એટલું રીમા ભીમા ખૂબ ગીતો ઉપર કીર્તન ભક્તિ કરી, એ પણ એક ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. અર્તન કીર્તન નર્તન, એમાં નર્તન આવે, કીર્તન ભક્તિ છે. તાર કૃષ્ણ હોવો જોઈએ. મને એક વખત એક ભાઈ કીધું તો મન કે અટાણની પરજા થઈ કે હા મન કે નાયત્ય જ રાખે કંઈક કહી દો ને. મેં કીધું કહેવાનું મારું એટલું છે કે અટાણની પ્રજા હું નાચ છીએ, અટાણની પ્રજા હું નાચ છીએ. નાતીશ ગોકુળની ગોપીઓ, નાચ્યો કૃષ્ણ કાળિયો ઠાકર, નાતી મીરા, નાચ્યો નરસૈયો, નાચ્યો ચૈતન્ય મહાપ્રભુજી, નાચ્યો રૂપ ગૌસ્વામી. આ બધા નાચ્યા કહેવાય. અટાણ નાથ હું ઘડીક વાર નાતે હા સડી જાય, હું નાતે 6 મહિનાની રાત થઈ. ગોખોના પાદરમાં જે રાસ રમાયા એ 6 મહિનાની રાત થઈ હતી એમ કે છે લૌકિક. એ જટપટ જટ ઉલાટ પલાટ નાટ વાટ જટ આ નાચ્યો. યમના તટ પ્રગટ યમા
રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ રમે રાજુ તારું નામ ભાઈ એન્કર રાજા બ્રહ્માનંદી લખે કેવો નહીં મહાત્મા બ્રહ્માનંદી લખે પીઝા ને પાવ ને વડા ને હું નાતવાય દેવ વિલા ને ઘરના ઘીના સૂર્યમાં હા નાચજો ખૂબ નાચજો મજા આવે એટલું નાચજો પણ લક્ષ્ય તમારું કૃષ્ણ હોવું જોઈએ ચિત્ત તમારું કૃષ્ણમાં હોવું જોઈએ એને માટે થઈને જેટલું નચાય એટલું નાચજો આ લોક માટે થઈને નાચ્યા જેવું છે નહીં આ દુનિયા માટે નાચ્યા જેવું છે નહીં વ્યક્તિ માટે નાચ્યા જેવું છે એને માટે નાચો કીર્તન ભક્તિ છે અને એ કાળિયા ઠાકરના ચરિત્રથી ભરપૂર આ ગ્રંથ છે. નારદ કહે છે કે હે વ્યાસ તમે કૃષ્ણ ચરિત્ર લખો. એટલે વ્યાસે કીધું નારદ મેં મહાભારતમાં બધું લખી નાખ્યું. મહાભારતમાં જે છે એટલું લખ્યું છે કે હવે એમાં કંઈ લખવા પૂરતું છે નહીં. બધો ઇતિહાસ મેં મહાભારતમાં લખ્યો છે. એટલે નારદે મરક દાંત કાઢીને કીધું હે ભગવાન વ્યાસ એ વાત સાચી, મહાભારત તમે લખ્યું ને એ ઇતિહાસની બેઠક ઉપર લખ્યું છે. હું તમને જે લખવાનું કહું છું ને એ તમે ભક્તિની બેઠક ઉપર લખો. બેઠક ફરી જાય એટલે વાત ફરી જાય. ઇતિહાસની બેઠક ઉપરથી વાત થાય અને ભક્તિની બેઠક ઉપરથી વાત થાય. વાલ્મીકનો રામ છે ઇતિહાસની બેઠક ઉપરથી આવે, જ્યારે તુલસીનો રામ એ ભક્તિની બેઠક ઉપરથી આવે. તુલસીની રામાયણમાં ખૂબ મર્યાદાઓ આવે, ખૂબ મર્યાદાઓ આવે. એ તુલસીનો રામ છે, ભક્તિની બેઠક ઉપર છે. વાલ્મીકે ઇતિહાસ લખ્યો છે. એ મહાભારત એ ઇતિહાસ છે. આપણે અહીંયા બે ઇતિહાસો છે, મહાભારત અને રામાયણ. થોડીક ચોખવટ કરી દઉં કથા કરતા પહેલા, પહેલેથી લેતા જાઓ તો તમને આગળ પર સાંભળવાની મજા આવશે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. 4 ઉપવેદ, ધનુર્વેદ, આયુર્વેદ, સંગીત, ગાંધર્વ વેદ અને તમે જે ધંધાને સંકળાયેલા છો હવે બાંધકામનો
એટલે એ સ્થાપત્ય વેદ. તમારું જે બાંધકામનું લાદીનું એ બધું છે ને એ આખો સ્થાપત્ય વેદ છે આખો. એના બધા એમાં નીતિ નિયમો આવે. 4 વેદ, 4 ઉપવેદ, 18 પુરાણ એ આપણે ગણી લીધા. 6 દર્શન, ન્યાયિક, વૈશેષિક, પાતંજલિનું, યોગ દર્શન, કપિલનું એ કથા આવશે આપણે, સાંખ્ય દર્શન, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. આ 6 દર્શન આવ્યા, 4 વેદ આવ્યા, 18 પુરાણ આવ્યા, શ્રુતિઓ આવી. એમાં મનુશ્રુતિ, યાજ્ઞવલ્ક શ્રુતિ આવી, નીતિઓ આવી, બધાનો સાર આવ્યો એ ભગવદ્ ગીતા આવી. એને શ્રુતિ કહેવામાં આવે. અને આ બધું આ સમાજને આટલું દીધું, છતાં આ સમાજમાં બહુ લાંબો કંઈ સુધારો દેખાતો નથી. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું કે આટલા બધા શાસ્ત્રો આ દેશને દેવાની જરૂર જ નહોતી. અને 2 શબ્દો દેવાની જરૂર હતી. કાંઈ કર્યા ભોગવવાના છે. રામના બાપે ભોગવ્યા હતા ને તારે ભોગવવાના છે. કરવું હોય તો કરીને, ન કરવું હોય તારી મદી તારી છું. લાંબુ શાસ્ત્ર દેવાની જરૂર નહોતી. અને 2 શબ્દ કીધા હોત કે ભાઈ અહીંયા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જશું કરી તાસું ફલ ચાખા. સારું કરે સારું. એક ઋષિએ, અમારા તારણ ઋષિએ સરસ દુઓ કીધો હતો કે 4 વેદ, ખટ શાસ્ત્ર, મિલી બાતા દોઈ. હું 4 વેદ ભણ્યો, 6 શાસ્ત્ર ભણ્યો, મિલી બાતા દોઈ. મને 2 જ વાતો જડ્યું, 4 વેદ, ખટ શાસ્ત્ર, મિલી બાતા દોઈ. કે સુખ દીએ સુખ ઉપજે અને દુઃખ દીએ દુઃખ હોય. બીજાને સુખ આપો તો તમે સુખી થાવ, બીજાને દુઃખ આપો તો તમે દુઃખી થાવ. હાવ સીધો સાદો આ સરળ રસ્તો. અહીં વાવો એવું લણો, તમારું વાવ્યું તમારે લણવાનું. એટલે આને જ્યાદા નિયમો, જ્યાદા શાસ્ત્રો નો દીધા હોત ને તો હાલત. નારદ કહે છે, હે વ્યાસ, હું પૂર્વજન્મની માલિક એક ગરીબ દાસીનો પુત્ર હતો. મારી માં પારકા કામ કરવા જતી. મારી માં સુખી માણસોને ઘરે વાસણ ઉટકવા જતી. મારી માં સુખી માણસોના ઘરે કપડાં ધોવા જતી. મારી માં સુખી ઘરના માણસોને ત્યાં હંજવારી વાળવા જતી. હું નાનો હતો, હે વ્યાસ, મને મારી માં ભેરો લઈ જતી. હું જોતો, મારી માં રાત દી જોયા વિના કાર્ય કરતી. એમાં જે શેઠને ત્યાં મારી માં જાતી ને, એ શેઠ ખૂબ શ્રદ્ધાવાન હતા. એટલે એને સાધુ સંતો બહુ આવતા, જ્ઞાની બહુ આવતા, વિદ્વાનો બહુ આવતા, પુણ્યશાળી વ્યક્તિઓ બહુ આવતા. શેઠનો સ્વભાવ જ એવો હતો કે ખૂબ મીઠો આવકારો આપતા. અને યાદ રાખજો, તમારે આંગણે સંત આવે, સાધુ આવે, તમારા ગુરુ આવે, ગુરુદ્વારેથી કોઈ અતિથિ આવે, તમારે આંગણે તમારા બારોટ આવે, બ્રાહ્મણ આવે, કપાળ ગોર આવે, તમારે આંગણે ગા આવે, ભોળા પંખીડા આવે, બેન દીકરી આવે કે ભાણેજણા આવે, તો માનજો તમારા તરતા દિવસના ઈંધાણ છે. ને આ દેદી આવતા બંધ થઈ જાય તેથી માનવું કે હવે પડતીના ઈંધાણ છે. કાલ કાહુન દંડ લઈ મારા. કાળ કોઈને દંડ લઈને મારવા આવતો નથી, પણ આપણે આંગણે આપણા ભાણેજડા આવતા બંધ થાય, આપણી દીકરીઓ આવતી બંધ થાય, દીકરીઓના દીકરા આવતા બંધ થાય, તેથી માનવું જોઈએ કે હવે મારી માથે કુદરત ઉઠ્યો છે ને હવે મારો સૂર્યનારાયણ આત્મામાં હોય તો. માટે બધાને ખૂબ આવકાર દઈજો, દીકરીને, ભાણેજને, સાધુને, સંતોને. આવે
પુણ્યશાળી આત્માનું ઘર હોય ને ત્યાં બધા આવે, નકર ભાઈ અટાણે કોઈને કોઈ પાસે જવાનો સમય નથી. અને અટાણે તો એટલો બધો માણા આકરા મગજનો થઈ ગયો છે, જેને આપણે ગામડાની ભાષામાં કહીએ કે તોલકી મગજનો થઈ ગયો છે. કોઈને બોલાવ્યો થતો નથી, અને કાંઈ કહેવા જાવ તો તરત કહી દે તને તારી સંપત્તિ મુબારક, મને મારી ભૂખ મુબારક, મારી ક્યાં તારી પડી. આવું કહી દેવો સમાજ આજ થઈ. અત્યારે નથી સાહેબ. તો આંગણું એવું તૈયાર કરજો બાપ, પંખીડા આવે, આંગણું એવું તૈયાર કરજો, ગા આવે, આંગણું એવું તૈયાર કરજો, બેન દીકરી આવે, ભાણેદીડા આવે, આ બધા આવે, સાધુ આવે, સંત આવે. નારદ કહે છે મારી માં જ્યાં કામ કરવા જાતી ત્યાં ખૂબ સાધુ સંતો આવતા, એને પ્રેમથી શેઠ જમાડતા. અને હે વ્યાસ, સાધુની થાળીમાં જે કંઈ એઠા કણ પીડ્યા હોય ને, કોળિયા પીડ્યા હોય ને, કોઈ રહી ગયા હોય ને, તો એ હું લેતો. એમાં કોઈ એવા તપસ્વી સાધુની મને પ્રસાદી જડી ગઈ, એવા પુણ્યશાળી સાધુઓ. કે હે વ્યાસ, એ ભક્તિવાન સાધુઓની પ્રસાદીથી હું બીજા જન્મની માલિકોર બ્રહ્માનો માણસ પુત્ર નારદ થઈ અને જન્મો. આ ભક્તિનો પ્રભાવ છે. મારે ભક્તિની બેઠકથી તમે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા ગ્રંથની રચના કરો. અને ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કરી. પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું છે. આ સુખદેવજી મહારાજ ભાગવત કથા પરીક્ષિતને સંભળાવી છે. પરીક્ષિતનો મોક્ષ થયો છે. એક ઉપકથા માતમની અહીં આપી છે. એ કથા લઈ અને પછી આપણે આજની કથાને વિરામ આપવા જાઉં. આપણી કથા દરરોજ સવારે 9 વાગે 9:30 શરૂ થઈ જાય. 1 વાગ્યા સુધી કથા દરરોજ હાલશે. એમાં વચ્ચે વચ્ચે જે મહાનુભાવો, જે સંતો જે કંઈ આવશે એ દર્શની સંતોના આપણે દર્શન કરશું, પ્રવચનો સાંભળશું. અને ભાગવત કથાને જેટલા વધારેમાં વધારે લાભ લેવાય એટલા લાભ લેવું. એટલે જેટલા ભાગવતના આમ તો 24 અવતારની આ કથા છે. વિખંભ કપિલ હયગ્રીવ વિશાંભર દત્તાત્રી હરિહંસ દામોદર રાય વૈકુંઠ જનંતર રેખબ ગરુડારૂઢ પ્રથો પ્રથમી કૃપ. આ 24 અવતાર. વિખંભ કપિલ હયગ્રીવ વિશાંભર દત્તાત્રી હરિહંસ દામોદર રાય વૈકુંઠ જનંતર રેખબ ગરુડારૂઢ પ્રથો પ્રસની કૃપ મત્સ્કચ વારા નરસંગ વામન નરનારાયણ દ્વિજ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર બડી અવતાર તુહી બડ બંધન ભક્ત તણા ધરિયા દુઃખ ભંજન વિજય હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસારા. વિજય હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસાર. વિજય હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસારા. સદગતિ લઈ છૂટે સંસારા. સદગતિ લઈ છૂટે સંસારા. 24 અવતારની કથા કોઈ સાંભળે તેને સદગતિ મળી જાય, સંસારના બંધનમાંથી છૂટી જાય. એવું મહાત્મા વિશુદ્ધાદિ મહાત્મા હરિરસની અંદર લખે છે. આ 24 અવતારની કથા એટલે શ્રીમદ ભાગવત. પણ આપણે એક કૃષ્ણ જન્મ અને એક રૂક્ષ્મણી વિવાહ એ 2 ઉત્સવો વ્યવસ્થિત રીતે ભવ્ય રીતે આપણે ઉજવશું. બાકી બધા જે જન્મો છે ને પરમાત્માના
એ શાબ્દિક રીતે આપણે ઉજવશું. કારણ કે અમારે ભાઈ નહીં આવ્યા, બેન ને બધા જ આવ્યા હતા, બે પરિવાર. ત્યારે ચર્ચા થઈ હતી કે જો જાદા બધા આપણે બધા જન્મો, કપિલ જન્મ અને ગોવર્ધન પૂજા અને એ બધા આપણે કરતું ને સમય એમાં જાદો વયો જાય તો વાંચવાનું છે ને એ જે મૂળ એ રહી જાય. એટલે આપણે 2 જન્મો લેશું. દરરોજ 9 થી 1, 1:30 આપણને મજા આવશે ત્યાં સુધી કથા આગળ હાલશે. તો કાલે તે કથાનો સમય આપણે સવારનો રહેશે. એટલે બધાને જાણ ખાતર આ કથાને વિશ્રામ આપી પહેલાં એક ઉપાખ્યાન મહાત્માની અંદર આપવામાં આવ્યું છે. તુંગભદ્રા નદીના તીરે એક સુંદર મજાનું નગર છે. તુંગભદ્રાનો અર્થ થાય છે તુંગ એટલે ઊંચું અને ભદ્ર એટલે ઉત્તમ. તુંગભદ્રા નદીના તીરે એક નગર છે અને નગરની અંદર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે, ખૂબ ધનવાન બ્રાહ્મણ છે. નકર મોટા ભાગની કથા આવે એમાં ગરીબ બ્રાહ્મણ હોય. એક નગરની માલિકો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એક ધનવાન વાણીઓ રહેતો હતો. મોટા ભાગની કથામાં વાણીઓ ધનવાન હોય અને બ્રાહ્મણ ગરીબ હોય. અદા લગભગ કથામાં એમ જ હોય. એક નગરની અંદર એક ધનવાન વાણીઓ રહેતો અને વાણીઓ ધનવાન જ રહ્યો. બોલો, એક ગરીબ બ્રાહ્મણ. પણ આ એક કથા એવી છે, આ રૂપક કથા છે, આપણે કાયા ઉપરની કથા છે, શરીરની કથા છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તીરે નગરની અંદર રહે છે. તુંગ એટલે ઊંચું અને ભદ્ર એટલે ઉત્તમ. ઉત્તમ તીર્થ હોય તો આ શરીર છે. આમાં આત્માદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. એને ધૂંધલી નામની એક પત્ની છે, કર્કશા છે. હા, એને પોતાનું રૂપ જ પ્રિય છે, ધન પ્રિય છે, દોલત પ્રિય છે. ખૂબ ધનવાન બ્રાહ્મણ, ધન ઘણું, દોલત ઘણો, પૈસો ઘણો, પણ વારસદાર નહીં. અને બાપ સંતાન ન હોય ને એ તો 100 મણ દીવે ધબક અંધારું લાગે. 100 મણ તેલનો દીવો બળતો હોય ને તો જ્યાં પુત્ર ન હોય ને અંધારું લાગે. સાચું ધન છે. પુત્ર પ્રાપ્તિ એ સાચું ધન છે. અને કોઈ તમને આવીને પૂછે તો એટલું પૂછે, ભાઈ કેટલા દીકરા, કેટલી દીકરીઓ? તમને કોઈ દી કોઈ એમ નહીં પૂછે કે તમારા બેંકમાં રૂપિયા કેટલા પડ્યા? કોઈ દી પૂછ્યું કેટલા રૂપિયા છે ભાઈ તમારી પાસે? ખેડૂત હોય તો 1.5 આખરનું પૂછે, ભાઈ હું દૂધાણું. એ ધન છે, સાચી સંપત્તિ છે. પદાર્થની સંપત્તિ આત્મદેવ નામના બ્રાહ્મણ પાસે ખૂબ છે. ખૂબ ધનવાન બ્રાહ્મણ છે, નગર શ્રીમંત છે, પોતે શ્રીમંત છે, પણ એને વારસદાર નથી. બેનો દીકરીઓ ગાતી હોય ને મારા આંદલની પાસે, આ પરિવારના કુળદેવી મારા આંદલ, કડી આપણે લઈએ, બ્રહ્માણી આપણા કુળદેવી, યાદ આવ્યા આંદલ. બેનો દીકરીઓ પ્રાર્થના કરતી કે લીપોને ગોઈકો મારું આંગણું, લીપોને ગોઈકો મારું આંગણું, પગલીનો પાડનારો, પગલીનો પાડનારો, તેને રાંદલમાં વાંદિયા મેણા માડી દોયલામાં, વાંદિયા મેણામાં દોયલામાં.
લીલા ભરીને હું તો ઊભી રહી માં, પાણી લા ભરીને હું તો ઊભી રહી માં, પાણી લા ભરીને હું તો ઊભી રહી માં, પાણી લા ભરીને હું તો ઊભી રહી માં, છેડાનો જાલનારો, કાલું કાલું બોલનારો, છેડાનો જાલનારો, કાલું કાલું બોલનારો, તેને રાંદલમાં વાંજિયા મેળામાં એને આ વાત સમજાય. ઘંટી હાલે ને એને ફટીકટ પાડ થઈ જાય. છોકરો નાનું હોય ને છોડીને આવે એ પાડ, એને પાડવાની બહુ મજા આવે. હાથે હાથે પાડ બહુ પાડે. પાડુનો પાડનારો, પાડુનો પાડનારો, કાલું કાલું બોલનારો, તેને રાંદલમાં વાંજિયા ઘણા દેવી દેવલાઓને પૂજ્યા, પણ આત્મદેવ નામના બ્રાહ્મણને ઘરે પારણું ન બંધાણો. આત્મદેવ નામનો બ્રાહ્મણ ઘર છોડી અને નીકળી આપઘાત કરવાનો વિચાર કરે. એક ઋષિ એક યતિ હામા જેડ્યા છે. હે બ્રાહ્મણ, કેમ મૂંઝાયેલો છે? મહારાજ, ધન છે, દોલત છે, પૈસો છે, પણ સંતાન નથી, પુત્ર નથી, વારસદાર નથી. મને પરમાત્મા પુત્ર આપે એવા આશીર્વાદ આપો. યતિ ત્રિકાળ જ્ઞાની હતા. ધ્યાન ધરી અને જોયું તો 7 જન્મ સુધી આત્મદેવ નામના બ્રાહ્મણના ભાગ્યની માલિક પુત્ર નથી. હે બ્રાહ્મણ, પરમાત્માએ જે દીધું છે એને ભોગવી લે. તારા ભાગ્યમાં
પુત્ર નથી. બ્રાહ્મણે કીધું કે કા મને પુત્ર થાય હું વરદાન આપો, અને નકર હું બ્રહ્મત્યાનું પાપ ચડાવું, ચિતા ખડકીને બરી મરું, તમારી માથે બ્રહ્મત્યાનું પાપ ચડાવું, મારો આત્મઘાત કરું. આત્મઘાત શબ્દ આવ્યો ને વચ્ચે બધા ભક્તજનો ખાસ સાંભળજો. કોઈ ગળા ટૂંપો ખાય એને આત્મહત્યા ન કહેવાય મારા મતે. કોઈ ઝેર પીએ, કોઈ અગન પછાડો ઓઢે, આગ લગાડે, એને આત્મહત્યા ન કહેવાય, આપઘાત કહેવાય. આપનો ઘાત કર્યો, આપનો ઘાત કર્યો એટલે એને આપઘાત કહેવાય, આત્મહત્યા ન કહેવાય. આત્માની હત્યા થતી જ નથી. નેનમ સિદ્ધાંતિ શસ્ત્રાણી નેનમ દાતી પાવકાને તકલી આપો ન તો સોસાયટી માતું તો આત્મહત્યા કોને કહેવી? કે મનુષ્ય દેહ મળ્યા પછી આ માયાની અંદર વીટાય અનેક પ્રકારના પાપિષ્ટ કર્મ કરી અને આ દેહથી આત્માનો ઉદ્ધાર કરવાને બદલે આત્માને અધોગતિમાં લઈ જાય છે. એ માણસ આત્મહત્યારો છે. આ દેહ મળ્યો છે, અહીંથી આને આગળ લઈ જવો જોઈએ, દેવત્વમાં લઈ જવો જોઈએ. એને બદલે પશુઓનીમાં લઈ જાય, કાકડા, કૂતરા, મીંદડા પેટે ઢેડા કરતા હરફરપોજિયાની યોનીમાં લઈ જાય ને એમાં નીચ કર્મ કરે તો એણે પોતાના આત્માની હત્યા કરી કહેવાય. આત્મદેવ કહે છે હું કા પુત્ર પ્રાપ્ત કરીશ, નકર બળી મરીશ. સાધુ છે, સંતો છે, દયા આવી. પોતાના તપોબળથી એક ફળ ઉત્પન્ન કર્યું, આત્મદેવ નામના બ્રાહ્મણને આપ્યું. આલે ફળ તારી પત્નીને ખવડાવજે. મનમાં મનમાં સાધુ વિચાર કરે છે કે તે હઠ કરી અને પુત્ર પ્રાપ્તિ કરી છે, પણ તારે માટે યોગ્ય નથી, સારું નથી. કારણ કે ભાગ્યમાં ન હોય અને એ લેવા જાય ને એમાં મજા નહીં. પરમાત્મા દેન લઈને એમાં બહુ આનંદ છે. ભાગ્યમાં ન હોય અને ધરારથી ભેરું કરીએ ને એમાં મજા નહીં. આત્મદેવ નામનો બ્રાહ્મણ ખુશી થઈ નગરની અંદર આવ્યો છે. પોતાની પત્ની ધૂંધલીને એને ફળ આપ્યું છે અને ફળ આપીને કીધું છે કે એક સાધુએ આ ફળ આપ્યું છે અને આ ફળ છે તો ગ્રહણ કરીશ એટલે આપણે ઘેર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. કઈ અને બ્રાહ્મણ નીકળી ગયો છે. ધૂંધલીની બેન બેહવા આવી છે. એણે આ દ્રશ્ય જોયું એટલે એની બેન એને કહે છે કે આવા બધામાંથી બહુ કઈ વિશ્વાસ રખાય નહીં. આ તો કોણ ફળ દેતા હોય ને ક્યાંના ફળ દેતા હોય ને આમ કઈ સાદું ફળ દે ને ફળ ખાઈએ ને પુત્ર થાય ને આવા થોડા હોય. તર્ક કરી અને એને એ વાતમાંથી વિમુખ કરી. કદાચ ને તારે દીકરો નથી થતો, તારે સંતાન નથી થતું, તારો ખોરો નથી ભરાતો તો તને કદાચ મારી નાખવા માટે છે ઝેર વાળું ફળ હોય. આમ કરીને એના મનની અંદર વેમ નાખ્યો. હા, માણસના મનને વેમ નાખી દેવું એટલે કાંઈ નંબરે. અને પછી વેમનું કોઈ ઔષધ જ નથી, વેમની કોઈ દવા જ નથી. એટલે બહુ જાજાવની વાતો સાંભળવ્યું નહીં. ખાસ બહેનોને વિનંતી કરું પોતા પૂરતું રાખવું. બહુ વાતો કરવ્યું નહીં ને બહુ વાતો સાંભળવ્યું નહીં. ફલાણા ઢીકડા પૂટલા જે કોઈ હોય એ એના કરે, એના કર્યા અહીં ભોગવે. આપણે આપણા રત રહેવાનું. બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો કે પણ મારા પતિએ મને ફળ દીધું છે ને ખાવું નહીં તો મને પુત્ર થાય નહીં. એટલે એની બેન હતી ને એણે કીધું જો તારા પતિને દીકરો જોઈએ છે, મારા પતિને ધન જોઈએ છે. હું બહુ ગરીબ છું, મારો પતિ આખો દી ધન 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 કરી રાખે છે, તો મારા ઉદરમાં બાળક છે, તને બાળક છે, હું તું નાટક કર, હાલ ચાલ ઉઠ બે તારું ખાણી પીણી એ રીતની રાખ કે તને બાળક છે, મને બાળક જન્મ છે એટલે હું તને આપી જાય, તું મને ધન દઈ જાય, હું તને બાળક દે, આ ફળને નાખી દે.
ધનના લોભે બેને વાત કરી. આ બાઈ પાસે ધન ઘણું હતું, એણે હા પાડી અને જે ફળ હતું એ ઘા કર્યો. એ ફળ સીધું ગૌશાળાની અંદર ગયું અને ત્યાં એક ગાય માતાજીએ ફળ ખાધું છે. અહીંયાની નાટક શરૂ કર્યું, સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. એ રીતે બેહે, એ રીતે ઉઠે, એ રીતે હાલે, એ રીતે ચાલે. જેણે ભગવાને સારા દિવસો દીધા છે એમી જીવન વર્તે છે. સમય જાતા ધૂંડલીની બેને બાળકનો જન્મ દીધો, દીકરાનો જન્મ દીધો. એ દીકરાને ધૂંધલીને ઘેરે દઈ ગઈ. ધૂંધલીએ ખૂબ ધન દીધું, પણ બન્યું એવું, જે સમયે અહીંયા દીકરાનો જન્મ થયો એ સમયે ગૌશાળાની માલિકો ગાને પેટે પણ એક બાળકનો જન્મ થયો. કારણ કે ઓલું ફળ હતું એ ગા ખાઈ ગઈ હતી. એ તો ઋષિનું તપ હતું, સાધુનું તપ હતું, સંન્યાસીનું તપ હતું. ગાને પેટ બાળક જન્મ્યું. એ બાળકના કાન ગા જેવા લાંબા હતા, એટલે એ બાળકનું નામ પાડ્યું ગોકરણ. ગો એટલે ગાય, કરણ એટલે કાન. ગાય જેવા, ગાયના કાન જેવા કાનવાળું બાળક જન્મ્યું છે. બે બાળક ભેરા ભેરા મોટા મોટા થયા છે. પણ જે ગોકરણ હતો એ વિદ્વાન બ્રાહ્મણ, ભક્ત બ્રાહ્મણ, જ્ઞાની બ્રાહ્મણ, વિદ્યા અભ્યાસુ બ્રાહ્મણ થયો છે. અને જે ધન દેન પુત્ર પ્રાપ્ત કર્યો હતો એ ધુંધળીનો પુત્ર, એનું નામ ધુંધુકારી. તમામ પ્રકારના દુનિયાના જેટલા અવગુણો હોય એટલે બધા ધુંધુકારીમાં આવ્યા છે. એક એને બોલાવા જવા નહોતા પીડ્યા, પણ આવ્યા. અને અવગુણો થવાથી એક અવગુણ આવે ને એટલે વાહે લાઈન થાય. એક અવગુણ આવે ને એટલે એની વાહે તમામ દુર્ગણોની લાઈન થાય. બહુ પસ્તાણો. દીકરો નપાવટ થયો, દીકરો પાપી થયો. અનેક પ્રકારના અવગુણો, ખાવાના, પીવાના, જવાના, આવવાના, ઉઠવાના, બેહવાના, બધા અવગુણો ધુંધુકારીને માલિકો આવ્યા છે. બાપની સંપત્તિ ધુંધુકારી ઉડાવે છે. ચિંતામાં બાપ ઘર છોડી અને વયો ગયો છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ ઘર છોડી વયો ગયો. ધૂંધલી એના પાપે મૃત્યુ પામી છે. હવે ઘરમાં કોઈ કહેવા વાળું રહ્યું નહીં, એટલે એ ગણિકાઓને ઘેરે લઈ આવ્યો છે. ખૂબ ધન હતું બાપનું દાટેલું. ગણિકાઓને ખોબે ને ધોબે ઘન આપે છે, પણ કેટલા દી કામકાજ ન કરે, ધન રે કેટલા દી. ધન ખૂટ્યું. ગણિકાઓએ કીધું તું ગમે ત્યાંથી ધન લઈ આવ, અમે ધનને વરેલ્યું છે, અમારે ધનથી મતલબ છે. ધુંધુકારી ચોરીને રવાડે ચડ્યો છે. બાપનું ધન હતું એ ખૂટી ગયું. ગમે ત્યાં ચોરી કરે, ચોરી કરી અને ધન લઈ. પાપ માથે પાપ, પાપ માથે પાપ. જોઠ, અસત્ય, જુગાર, ચોરી, ગણિકા. એમાં એક વખત રાજના ભંડારમાંથી ચોરી કરી છે, લઈ આવ્યો છે. ગણિકાઓ જોયું કે આવા મોટા ઘરેણા સામાન્ય માણસના ઘરમાં હોય નહીં, આ કોઈ રાજના ઘરેણા છે. આ થાયકો પાયકો હોઈ ગયો. ગણિકાઓ વિચાર કર્યો કે આ ઘરેણા મળશે, રાજના માણસો આવશે, આની અરે આપણને નહીં હાથીને માથડે તળાવશે. ધુંધુકારી હૂતો છે. ગણિકાઓએ ભેરો થઈ એને દોરડાથી એને ખાટલા હોતો વીટ્યો છે, અને પછી લાખને કેરોસીનને જે કાંઈ કહેવાય તરત સળગી ઉઠે એવા પદાર્થ નાખી અને ધુંધુકારીને હળગાવી નાખ્યો છે. જીવતો હળગાવી નાખ્યો છે. જડાડ 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 આગ લાગી. બધી ગણિકાઓ છે ધન લઈ અને પલાયન થઈ ગઈ. અહીં બળી. ગોકર્ણ તીર્થાટન કરતો 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 ફરે છે. ગંગા, જમના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી સંતોના દર્શન કરે છે, બધે ફરે છે. ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા છે. ન્યાય એને બધે
જ્યાં જ્યાં ગયો તીર્થસ્થાને ત્યાં ત્યાં એને શ્રાદ્ધ કર્યું છે. ફરતો ફરતો પોતાના નગરની અંદર આવ્યો છે. તાતો અહીં સુમસામ બાપનું ખોયડું ઉજળ થઈ ગયું, કાંઈ રહ્યું નથી. બેકાર હવેલી બાપની, બેકાર ખોરડું, છતાં ખાટલો ઢારીને હૂતો છે. અને મારા તે એને ચિત્કાર સંભળાણો છે, મને બચાવો, મને બચાવો, હું સળગું છું, મને બચાવો. ગોકર્ણે કીધું છે કે તું કોણ છો? જે હોય પ્રગટ થા, મારી સામે આવ, હું તારો ભાઈ ધંધુકારી. અરે ભાઈ ક્યાં છો? પ્રેત્યોનીમાં છું. પાણી દેખું છું, પી નથી શકતો, મને અતિશય તરસ લાગી છે. દેખું છું પાણી, પીવાતું નથી. અતિ ભૂખ લાગી છે, દેખું છું અન્ન, ખવાતું નથી. મારા શરીરમાં લાય લાગી, મને બચાવી લે. ગોકર્ણ કે છે મેં ઘણા તીર્થોમાં તારા નામે પાણી રેડ્યું છે, તારા નામે દાન પુણ્ય કર્યું છે, કે તોય મારો મોક્ષ નથી થયો, મને શાંતિ નથી. ત્યારે ગોકર્ણ પ્રાર્થના કરે છે કે શું કરું તો મારા ભાઈને મુક્તિ મળે. અને ગોકર્ણને ભાગવત કથા નું સૂતન કરવામાં આવે છે. ભાઈની પાછળ તો ભાગવત કથા બે આવે. ગોકર્ણ બધી તૈયારી કરી છે, પોતાના ભાઈની પાછળ શ્રીમદ ભાગવત કથા બેસાડી છે, પોતે જ વાંચવા બેઠો છે. 7 ગાંઠવાળો વાસ રાખ્યો છે. એક એક દિવસની કથા પૂર્ણ થતી જાય અને વાંસની એક એક ગાંઠ તૂટતી જાય, કારણ એમાં ધંધુકારીએ આવી અને નિવાસ કર્યો છે. પોતાના ભાઈને મુક્ત કરવા માટે થઈ અને ગોકર્ણ આ હૃદયના ભાવથી, અંતરના ઊંડાણથી ભાગવત કથા વાંચે છે. જે ચતુર્શ્લોકી ભાગવત ભગવાન વિષ્ણુએ બ્રહ્માને કીધું. બ્રહ્માએ પોતાના 4 માનસ પુત્રો સનકાદિકને કીધું. સનકાદિક જે બાળ બ્રહ્મચારી છે, 4 એ મોટા થતા જ નથી. એ 4 સનકાદિક એ ભાગવત નારદને કીધું છે. પ્રસંગ આખો એવો બનેલો છે કે નારદ એક વખત ચિંતામાં બેઠા હતા. સનકાદિકોએ પૂછ્યું છે કે તમે ચિંતામાં કેમ બેઠા છો? તે નારદે કીધું કે સનકાદિક, એક વખત ફરતો ફરતો મૃત્યુલોકમાં થઈ ગયો, ત્યારે મેં અચરજ જોયું. જમનાદીના કાંઠે એક યુવાન સ્ત્રી પોતાના 2 વૃદ્ધ પુત્રોને જગાડી રહી હતી. આશ્ચર્ય થયું સનકાદિકને, સ્ત્રી જુવાન, દીકરા વૃદ્ધ, ક્યાં કળીકાળનો એવો પ્રભાવ એ જગાડી રહી હતી, જાગતી નહોતી. પુત્રો 2 માંથી કઈ જાગતા નહોતા, 2 વૃદ્ધ હતા. ત્યારે મને પોકાર કર્યો, સંત સૌ અમને કઈ ઉપાય બતાવો. મેં ઘણા બધા શાસ્ત્રોથી એને જગાડવાની કોશિશ કરી, પણ થોડીક વાર જાગીને પાછા સુઈ જતા હતા. 2 વૃદ્ધો પુત્રો છે એ જાગતા નહોતા. ત્યારે આકાશવાણી થઈ મને કે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. પણ હું સત્કર્મ કરું એ મને સમજાતું નથી. એટલે સનક સનકાદિકે કીધું કે હે નારદ, તમે એને ભાગવત સંભળાવો, એને ભાગવત સંભળાવો. એ સ્ત્રી કોણ છે? કે એ સ્ત્રી છે ને, એને મેં પૂછ્યું, બેન તું જુવાન, દીકરી તું જુવાન, માતા તું જુવાન, આ 2 બાળકો કોણ છે? આ 2 વૃદ્ધો કોણ છે? કે મારા પુત્રો છે. કે આ બધું અચરજ જેવું દેખાય છે, તું જુવાન ને તારા પુત્ર વૃદ્ધ ને આ છે હું?
કે એણે મને વાત કરી કે હું ભક્તિ નામની સ્ત્રી છું, આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા 2 પુત્રો છે, મારો જન્મ દ્રવિડ દેશની માલિકો થયો છે, કર્ણાટકમાં મને થોડીક જુવાની આવી છે, મહારાષ્ટ્રની અંદર થોડીક મને આમ સંવારવામાં આવી છે, પણ ગુજરાત પ્રદેશમાં આવી ત્યારે હું જીર્ણ થઈ ગઈ, મારા 2 દીકરા થઈ એ ગલઢા થઈ ગયા, હું એ ગલટી થઈ ગઈ, પણ ફરતી ફરતી પાછી વૃંદાવનમાં આવીને ત્યાં મને પાછું નવયૌવન મળી ગયું, પણ મારા દીકરા હજી નવયૌવન પ્રાપ્ત કર્યા નથી. જ્ઞાન અને વૈરાગ આ એક રૂપક કથા છે, રૂપક છે. વૃંદાવનમાં ભક્તિને જોવાની મળી જાય છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહીએ છે, તો જ્ઞાન વૈરાગ્યને પણ પુષ્ટ થાય એવો જો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. તમે એને ભાગવત કહેજો. આ ભાગવત કેવા માટે થઈ અને ગોકર્ણ બેઠા છે, 7 વાંસની અંદર ધુંધુકારીએ નિવાસ કર્યો છે. ગોકર્ણ પોતાના ભાઈની પાછળ ભાગવત કથા વાંચે, હૃદયના ભાવથી 7 દિવસની કથા પૂર્ણ થાય છે. સુંદર મજાનું સ્વરૂપ ધારણ કરી વાંસ ફાટે છે, એમાંથી સુંદર મજાનું સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી છે એ દેવલોકની અંદર જાય છે. આ ભાગવત કથાનું માધ્યમ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. સુત પુરાણી કહે છે કે સોનક, હે 88,000 ઋષિઓ, આ શ્રીમદ ભાગવત ગ્રંથ હું તમને સંભળાવીશ. માતમની કથા આપણે આજે અહીં પૂરી કરીએ છીએ. કઈ રીતે ગોકર્ણે પોતાના ભાઈ ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો એ કથા આપણે સાંભળી. કઈ રીતે જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા ભાગવતથી એ કથા આપણે સાંભળી. તો આ 3 કથાઓ આપણને બતાવે છે કે અમૃતથી પણ ચડિયાતું હોય તો ભાગવત છે. એક અમૃતથી પણ ચડિયાતું હોય તો ભાગવત છે, કારણ કે અમૃત અમર કરી દે, અભય ન કરે, ભાગવત અભય કરી દે. બીજી કથા, જ્ઞાન અને વૈરાગ્યના માર્ગે કોઈ આત્મા હોય તો એ પણ પુષ્ટ થાય. ભાગવતમાં છે ને જ્ઞાન અને વૈરાગ્યની પણ પુષ્ટિ મળે. ભક્તિ પ્રધાન ગ્રંથ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય પણ એમાં પુષ્ટ થાય છે. ત્રીજી કથા, કોઈ અવગત્યા જીવ ગયા હોય, કોઈની કંઈ તૃષ્ણા રહી ગઈ હોય, કોઈને કંઈ પોતાના પરિવારથી કંઈક નાતો રહી ગયો હોય અને એ મુક્તિ ઈચ્છતા હોય તો એને આપણે આહ્વાન કર્યું છે. અહીંયા વાંસ છે, અહીં ઝવેરા છે, આમાં બધે સૂક્ષ્મ સ્વરૂપે જો એ ખાતાના એવા જીવ હોય અને એમાં આવી અને નિવાસ કરે તો 7 દિવસની કથા પ્રેમથી એ જીવો સાંભળશે તો એ જીવોની પણ ગતિ થઈ જશે, એને પણ પરમાત્મા ગતિ આપશે. એવું આ ભાગવતનું માતમ છે. તો એ ભાગવતીની કથા આપણે કાલથી શરૂ કરી. પહેલાં આરતી કરી એ પહેલાં 2 મિનિટ આપણે હરિનામ કીર્તન કરીએ અને પછી ભાઈને વિનંતી કરું કે તું 2 મિનિટ હરિનામ કીર્તન આપણે કરશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
ખૂબ સુંદર શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા લાખણસિંહભાઈ ગઢવીએ આપણને સૌ કોઈને સંભળાવી. આપણે તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ભાગવત કથા અંતર્ગત તેઓએ આપણને આત્મદેવ નામના બ્રાહ્મણની વાર્તા કહી. એ અનુસંધાને વાત કરવી છે કે આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો ઠીક, પરંતુ નાના નાના શહેરોની અંદર પણ IVF સેન્ટરોનું પ્રમાણ એ વધતું જાય છે, જે બતાવે છે કે આ પૃથ્વી ઉપર દંપતીઓ એ સંતાન પ્રાપ્તિ માટે ઝંખના કરી રહ્યા છે, સંતાન પ્રાપ્તિ ઈચ્છી રહ્યા છે, પરંતુ તેમને સંતાન થતા નથી, એટલે ટેકનોલોજીના સહારે જાય છે. પરંતુ અહીંયા બેઠેલા કેટલાક મા બાપો એવા પણ હશે, દંપતીઓ એવા પણ હશે કે જેને ભગવાનના આશીર્વાદથી એ સંતાનો પ્રાપ્ત થયા હશે. અને એવા સંતાનો માટે વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવશે. આ ભાગવત એ સંસ્કારોનું સિંચન આપણી પેઢીઓની અંદર કરે છે અને અનંત જન્મોના અનંત પુણ્ય હોય ત્યારે એક વિચાર આવે કે આપણે આવું આયોજન કરવું છે, પરંતુ ભગવાનના કુળદેવતાના કુળદેવીઓના આશીર્વાદથી ને એ વિચાર એ સ્થિર થાય ત્યારે આવી ભાગવત સપ્તાહોનું આયોજન થાય. અને જ્યારે વડીલો પરિવારની અંદર સંપ